ધોળકા નગરપાલિકા ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો। તારીખ 6/1/25ના રોજ ચીફ ઓફિસર ધોળકા નગરપાલિકાને એક આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં તારીખ 9/1/25ને ગુરુવારે સવારે 11 વાગ્યા સુધી તમામ પ્રશ્નોનો નિકાલ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત, ધોળકા। અજીતસિંહ છે, હું અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસનો પ્રમુખ છું। ધોળકા શહેરમાં કોર્પોરેટરો સાથે, કોંગ્રેસ હોદ્દેદારો સાથે અને યુથ કોંગ્રેસ સાથે અમે ગયા સોમવારે તારીખ 6 તારીખે અમે અહીં આવેદનપત્ર આપ્યું હતું ચીફ ઓફિસરને। ચીફ ઓફિસરે એમને લેખિતમાં અને મૌખિક બે કીધું હતું કે તમે બુધવાર સાંજ સુધી રહી જાઓ, બુધવાર સાંજ સુધીમાં અમે બધો નિકાલ કરી નાખશું। તેમ છતાંય ક્યાંક એક બે રસ્તામાં કામો થયા છે, બીજા બધા એમનામ છે। એમને અમે કીધું હતું ગુરુવારે અમે આશ્ચર્યજનક કાર્યક્રમ આપશું, યુથ કોંગ્રેસ અને એનએસયુ બધા સંયુક્ત ભેગા થઈને। આજ રોજ અમે આ કાર્યક્રમ આપ્યો છે। ધોળકાનો એક પણ રસ્તો સારો નથી, પીવાને પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, જાહેરમાં ઉકેડા છે। ચીફ ઓફિસર અને ભાજપની બોડી બહારના રસ્તા જ્યાં પૈસા મળે છે ત્યાં દબાણો દૂર કરે છે, એમને ધોળકાનું કંઈ દેખાતું નથી। એક પણ એજન્સી બહારની નથી, કોર્પોરેટરોની છે, ભાજપના સત્તાધીશોવાળાની એજન્સીઓ છે। એક ડમ્પર કોરી વેસ્ટ નખાઈ અને 5ના પૈસા પાસ કરાવે છે, તેમ છતાંય એક પણ રસ્તો આજ દિન સારો નથી ધોળકા શહેરનો। એમને બસો બહાર લઈ જવી પડે છે। એ જે મેન રસ્તો અમદાવાદનો છે એ આજથી 20 દિવસ પહેલાંનો બંધ છે, બસો બહાર લઈ જવી પડે છે અને બહારથી ઉપાડે છે। ધોળકા સિટીની પબ્લિકને ચાલીને 3 કિલોમીટર જવું પડે છે કલીકુંડ, અને ત્યાંથી બસમાં બેસીને એ જાય છે। અને આજ પણ અમે આ ઉગ્ર આંદોલન કર્યું છે। આગામી સમયમાં જો અમે એમને 1 તારીખ સુધીનો 20 થી 25 દિવસનો ટાઈમ આપેલો છે, જો એમાં નહીં થાય તો આનાથી પણ ઉગ્ર આંદોલન થશે। પછી રહી વાત એમના કોઈ ભાજપનો સારો કાર્યકર્તા કે કોઈ સારા નેતા આવતા હોય, 24 કલાકની અંદર રોડ રસ્તા થઈ જતા હોય, તો આમ પબ્લિકે શું ભૂલ કરી છે? અરે તમે સત્તાધીશો છો, આમ પબ્લિકના ટેક્સ ને એમના પૈસે તમે બેઠા છો। સત્તા તો કાલ તમારી જતી રહેશે, તમે રોડ પર નીકળે એવા નહીં રહો તમે। એ અમારી માંગ છે। આગામી દિવસમાં અમે ઉગ્ર આંદોલનો કરીશું। પોસ્ટર દ્વારા અમે કહેવા માંગતા હતા કે તાલુકા નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને નગરપાલિકાના કારોબારી ચેરમેન ગાંધીજીના 3 વાંદળા જેવા છે। એક બોલી નથી શકતા, એક જોઈ નથી શકતા અને એક સાંભળી નથી શકતા। એ બિલ્ડરો અને ભાજપના સારા મોટા નેતાઓ કે પૈસા મળે એટલું જ કરે છે, એમની કોઈ સત્તા નથી, ખાલી બેસાડી રાખ્યા છે, રોબોટની જેમ ચલાવે છે। મારું નામ મુનશી મોહમ્મદ ઝરાર ખાન અબ્દુરહીમ ખાન ઉર્ફે હનીફભાઈ મુનશી છે। હું ધોળકા નગરપાલિકામાં સૌથી સિનિયર કાઉન્સિલર છું। મારી આ 3જી ટર્મ છે। ધોળકા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 10 મહિનાથી પારાવાર ગંદકી, ગટરો ઉભરાવાના, રસ્તા તૂટવાના બેહદ પ્રશ્નો ઊભા થાય છે। ધોળકા શહેરની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે, જેના ભાગરૂપે આજે અમે બધા અહીં દેખાવ કરવા આવ્યા હતા અમારા સાથી કોંગ્રેસના સાથીઓ સાથે। મારી એક બે વાત એવી છે કે થોડા દિવસ અગાઉ ચોમાસામાં અહીં સર્કિટ હાઉસ આગળ, જે ધોળકા નગરપાલિકા હદ વિસ્તારમાં બી નથી આવતું, ત્યાં નગરપાલિકાના પ્રમુખે 45D જે એમને હુકમ ના કરી શકે, કેમ કે એમાં લાગુ નથી પડતી કલમ પ્રમાણે, તો પણ ત્યાં 12 લાખ રૂપિયાના ખર્ચે એમણે ગટર લાઈન નાખી દીધી હતી। એમાં અમે વાંધા અરજી આપી એટલે એમણે પેમેન્ટ અટકાવી દીધું છે। જે નગરપાલિકાના તાબામાં જ નથી આવતી જગ્યા, એ આરએનબીના તાબામાં આવે છે, છતાં એમણે જો ત્યાં આગળ તાત્કાલિક કરી શકતા હોય, મીઠી કોઈ કોલેજ પાસે જો ભંગ પડતું હોય ને રવિવારે દિવસે પણ આ લોકો રાત્રે પણ કામ કરાવી શકતા હોય, તો આ 10 મહિનાથી પ્રજા હેરાન પરેશાન છે, તો કેમ આ લોકો કામ નથી કરતા? એવું નથી કે આ કોંગ્રેસ ભાજપ, પણ મૂળ એમને જે કોંગ્રેસના વિસ્તારો છે એમને હેરાન પરેશાન કરવાની આ બધી એક એમની ચાલ છે। આજની તારીખમાં આરોગ્ય વિભાગે ધોળકા નગરપાલિકાને લખીને આપ્યું છે કે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે। આજે છેલ્લા સિગ્નલ વિસ્તારમાં તમે જાઓ, હું એમ માનું છું કે એટલી નરકાગાર પરિસ્થિતિમાં ત્યાંના લોકો જીવે છે, એવી ને એવી જ પરિસ્થિતિ ફેજ પાર્કની છે કે ત્યાં આગળ છેલ્લા 8 મહિનાથી ગટરનું પાણી ઢીચણસમાં છે। આજની તારીખમાં અત્યારે પણ પાણી છે, ત્યાંના સ્થાનિક લોકો પણ એના માટે આવ્યા છે। એવી ને એવી જ પરિસ્થિતિ જાંબુવાલા કબ્રસ્તાન પાસે છે, ત્યાં પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવાનું છે છેલ્લા 1.5 વર્ષથી। આજ થશે, કાલ થશે, મશીનરી આવી ગઈ છે, ખોટા વાયદાઓ કરવામાં આવે છે અને કામ કરવામાં નથી આવતું, તો પ્રજાને ત્રાહિમામ ત્રાસ આપવામાં આવે છે અને પ્રજા ટેક્સ ભરે છે એવું પણ નથી, તો તમે એક વિસ્તારને કેમ આવો અન્યાય કરો છો? ભાજપની પેનલ જ્યાં ચૂંટાઈ છે કમવાડા વિસ્તારમાં પણ આજની તારીખમાં પાણી છે। જો તો ભાજપના સભ્યોને તમે નથી સાંભળતા, તો બીજાનું તમે સાંભળવાનું ક્યાં છો? તમે આ બધા જ કાઉન્સિલરો છે, ભાગીદાર છે આમાં કોન્ટ્રાક્ટરોમાં, અને એના કોન્ટ્રાક્ટર જોડે એમણે આર્થિક લેવડ દેવડ કરેલી છે। અમારી પાસેનો પુરાવો હતો, અમે માનનીય દાબદાર કલેક્ટર સાહેબને અંદર ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 કલમ 38(2) મુજબ કેસ પણ દાખલ કરેલ છે